23મી પદયાત્રાનું આયોજન સરસ મજાનું રંગીલા રાજકોટથી વીરપુરનું, અને એમાં પણ અત્યારે વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું બટેટા પૌવાનો સરસ મજાનો નાસ્તો 2 વાગે મળી જાય તો શું ઘટેવાલા. અને એમાં પણ આજે પદયાત્રાનો સરસ મજાનો દિવસ, અને અત્યારે આપણી સાથે ઘણા બધા બહેનો જોડાઈ ગયા છે. અને આ કેમ્પ છે ને ગોંડલ વટીને આવે છે, તો અત્યારે આપણી સાથે ઘણા બધા બહેનો છે, તો આપણે કેમ્પ વિશે થોડુંક માહિતી મેળવીએ. જય જલારામ બેન. જય જલારામ ભાઈ. શું કહેશો આજના કેમ્પ વિશે, અને કેટલા સમયથી તમે કેમ્પ ચલાવો છો? અમે લાસ્ટ 3 યર્સથી આ કેમ્પ ચલાવીએ છીએ ને દર વર્ષે અમે અલગ અલગ નાસ્તો રાખીએ છીએ. લાસ્ટ યર અમે ફ્રૂટ ડીશ રાખેલી હતી ને આ વખતે અમે ગરમ નાસ્તો રાખેલો છે કે પદયાત્રીઓ જતા હોય, ઠંડીની મોસમ છે તો ગરમ ગરમ પૌવા ને ગરમ ચા મળી જાય તો બીજું તો શું ઘટે. ના સાચી વાત છે. યસ, અમે પૌવા ને ચા ને એવું બધું રાખેલું છે. અને આપણે બધાય જલારામ બાપાના ભક્તો અહીંયા ભેગા થયા હોય ને એકવાર જાય ન બોલાવીએ એવું તો બની જ ના શકે. બોલો શ્રી જલારામ બાપાની, બોલો શ્રી જલારામ બાપાની.